આગળ વાત કરીએ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં દિવાળી તહેવાર આજુબાજુ કમોસમી વરસાદ વરસ્યા હોવાનું સામે આવ્યું અને ઓક્ટોબર મહિનામાં પડેલા વરસાદને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ચૂક્યો હોવાની પરિસ્થિતિ સામે આવી ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાની બાબતેનો સર્વેનો આદેશ કરવામાં આવતા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લામાં 102 જેટલી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 5.23 લાખ હેક્ટરથી વધુ જમીન ઉપર ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું જે પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ જમીન પરના ખરીફ પાકને 33% વધુ નુકસાન પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું છે। રાજકોટ જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીના નિર્દેશ અનુસાર અને રાજ્ય સરકારની સૂચનાઓને ધ્યાને લઈને ઓક્ટોબર મહિનાના છેલ્લા દિવસોમાં જે વરસાદ થયું છે આ વરસાદને ધ્યાને લઈને જિલ્લા દ્વારા 102 ટીમ બનાવીને જિલ્લાની તમામ તાલુકાઓમાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યું છે અને આ પાક નુકસાનીના સર્વેમાં જિલ્લાના તમામ ગામડાઓમાં યુદ્ધના ધોરણે 102 ટીમો દ્વારા કામગીરી કરીને 100% સર્વે કામગીરી પૂરી કરવામાં આવી છે અને આ સર્વે કામગીરીનું જે રિપોર્ટ જે છે આ રાજ્ય કક્ષાએ મોકલી દીધું છે। જે પણ રાજ્ય કક્ષા તરફથી ફર્ધર ઇન્સ્ટ્રક્શન્સ આપશે આપને જાણ કરવામાં આવશે। તમામ ગામોમાં નુકસાની સામે આવી છે, આનું જે આંકડાવાર જે છે રિપોર્ટ્સ જે આપને રજૂ કરવામાં આવશે।